ओम हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्मचाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो सवाराधिनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। આજના પવિત્ર પર્વે કંઈક આપણે નાનકડો વિચાર વિનિમય કરીએ એ પહેલાં જીતેન્દ્રભાઈ અને સ્નેહલબેનના નિવાસ સ્થાને આપણે એકત્ર થયા છે. લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાં જ તેમના માતૃશ્રી નર્મદાબેન ગુરુ શરણ થયા હતા અને ઘણા બધા વર્ષો પહેલાં 4 થી 5 દાયકા પહેલાં તેમના પિતાશ્રી જીવનલાલભાઈ પ્રભુ શરણ થયા હતા. એ બંને પૂર્વજો દિવંગત આત્માઓની ચિર શાંતિ માટે પરમાત્માના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ. સાથે સાથે જે સાધક ભાઈ બહેન ઉપસ્થિત થયા છે તેમના જીવનની અંદર પણ અભ્યુદય અને નિઃશ્રેષની પ્રાપ્તિ થાય એ માટે પ્રાર્થના કરીએ. વધુ એક વિશેષ પ્રાર્થના આપણા ખાસ પરમ સ્નેહી શ્રી અનિરુદ્ધભાઈ તેમના પુત્ર વધુ ડૉક્ટર વૃંદા એકાએક જ અસ્વસ્થ થયેલા છે. એની કેટલીક વિશેષ શારીરિક સમસ્યાથી અત્યારે ગ્રસ્ત છે અને સારવાર લઈ રહ્યા છે. ભગવાનની કૃપાથી એમનું સ્વાસ્થ્ય ઇંગ્લિશમાં રિક્યુપરેશન કહેવાય એવું સારું થઈ રહ્યું છે. તો ખૂબ સેવાભાવી ડૉક્ટર પણ છે અને આપણા સાધિકા પણ છે. તો એમને ખૂબ સુંદર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને ફરી વખત આપણા બધાની સાથે આ ભજનની અંદર જોડાય, જલ્દી જોડાઈ શકે એવી આપણે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે પહેલી વાર 3 દિવસ પછી શનિવારે સત્સંગ છે. હનુમાનજી મહારાજને યાદ કરી લઈએ પછી એક વાત કરીએ. આંજનેય વીર હનુમંત સૂર, આંજનેય વીર હનુમંત સૂર, વાયુકુમાર વાનર ધીર, વાયુકુમાર વાનર ધીર, શ્રીરામદૂત જય હનુમંત, શ્રીરામદૂત જય હનુમંત, જય જય સીતારામ કી જય બોલો હનુમાન કી, જય જય સીતારામ કી જય બોલો હનુમાન કી, જય જય સીતારામ કી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન, જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન, જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન. 21મી જૂને યુનાઇટેડ નેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કર્યો. ત્યારથી સમગ્ર વિશ્વની અંદર યોગ વિષયક ચર્ચા વિચારણા અભ્યાસ ચિંતન વગેરે થઈ રહ્યું છે. અને જેમના ઘરે આજે આપણે સત્સંગ કરીએ છીએ એ યોગના સાધક પણ છે ને શિક્ષક પણ છે. તો એવો કોઈ વિચાર હતો નહીં, પણ એકાએક જ આજે હમણાં જ સાંજે વિચાર કર્યો કે શું કંઈક નાનકડી વાત કરવી. તો છેલ્લા કેટલાક સમયથી આપણે પૂજ્યપાદ ગુરુદેવ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજનું પુસ્તક જે છે ઇંગ્લિશ સાયન્સ અને ઇંગ્લિશ સિક્રેટ એની ઉપરથી કંઈક વિચારીને ચિંતન કરીએ છીએ. આ પુસ્તકની અંદર ભગવદ્ ગીતાના અલગ અલગ શ્લોકો જે છે
એના આધારે ગુરુદેવના કેટલાક મૌલિક અને ઉચ્ચતમ વિચારો પ્રસ્તુત કરેલા છે. એક લેખ છે, 38 નંબરનો લેખ છે, અને શીર્ષક એવું છે, એક્સટિંક્શન ઓફ થોટ્સ ઇઝ યોગા. એટલે કે વિચારોને નિર્મૂળ કરવા, સંપૂર્ણ નાબૂદ કરવા એને યોગ કહેવાય, એવું લખેલું છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવત પ્રાપ્તિને માટે, ઈશ્વર પ્રાપ્તિને માટે કોઈ પણ પ્રકારનું સાધન હોય એને યોગ કહેવાતું હોય છે. પરંતુ એક વિશેષ વ્યાખ્યા છે કે એક્સટિંક્શન ઓફ થોટ્સ, વિચારોને નિર્મૂળ કરવા એટલે યોગ. ઘણીવાર પૂજ્ય ગુરુદેવ એમ પણ કહેતા હોય છે કે મનને નિર્મૂળ કરવું એટલે જીવનની એક ઉચ્ચતમ સાધના છે. તો મન અને વિચાર એ બંનેની વચ્ચે બહુ મોટું અંતર નથી, પરંતુ મન એ આપણું સૂક્ષ્મ શરીર છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર હોય છે, અને એમાં પ્રતિપળ વૃત્તિ કહીએ, વિચાર કહીએ, પ્રગટ થતો હોય છે. તો પ્રતિપળ વિચાર ઉત્પન્ન થવો એટલે એક સાહજિક પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. તો એને નિર્મૂળ કરવાની શા માટે આવશ્યકતા હોવી જોઈએ અને શા માટે એને યોગ કહે, એની પર સુંદર આપણે વિચાર કરી શકીએ. આ વિષયની અંદર ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનો 4થો શ્લોક જે છે એ પ્રસ્તુત કરેલો છે. આપણે બહુ ટેકનિકલી નહીં જઈએ, ખાલી જે શ્લોક જોઈ લઉં. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મ સંસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તોચ્યતે, તેવું લખેલું છે. ઘણા બધા શ્લોકો ભગવદ્ ગીતામાં છે, યોગની પરિભાષા આપેલી છે, પણ આ શ્લોક સ્વામીજી લીધેલો છે. અને કંઈક એનો અર્થ એવો છે કે જ્યારે મન દ્વારા આપણે કોઈ વિષયોનો ઉપભોગ ન કરતા હોઈએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષયો છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે તેનો ઉપભોગ કરતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ વિષયોનો જ્ઞાનેન્દ્રિય દ્વારા ઉપભોગ ન થતો હોય ત્યારે, અથવા જ્યારે આપણે કોઈ કર્મમાં ન આસક્ત હોઈએ, આસક્તિપૂર્વક કોઈ કર્મ ન કરતા હોઈએ, ત્યારે આપણા અંતઃકરણમાં કોઈ વિશેષ વિચાર રહેતા નથી. અને એ યોગની અવસ્થા છે, એવું આ શ્લોકનો કંઈક અર્થ છે. મન એક બહુ જ અકળ, ન સમજી શકાય એવું એક આપણું અંગ છે, જેને એવું કહી શકાય કે પરમાત્માની અચિંત્ય અકળ માયા છે. તે માયા આ વ્યષ્ટિની અંદર મન રૂપે પ્રગટ થાય છે. જેને સમષ્ટિમાં આપણે માયા કહીએ છીએ, એને વસ્તીના સ્તરે આપણે મન કહીએ છીએ. તો એ માયા આપણા અંતઃકરણમાં મન રૂપે પ્રગટ થાય છે, અને એના દ્વારા વિચારો, વૃત્તિઓ પ્રગટ થાય છે. તો શું આ અયોગ્ય છે? આપણા ઉપનિષદોની અંદર કહેલું છે કે મને હિ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. આજે આપણું મન છે એ જ આપણે માટે બંધનનું કારણ છે, અને આપણું જે મન છે એ જ મોક્ષનું, તો મુક્તિનું માધ્યમ છે, કારણ છે. એનો અર્થ એ થયો, એવું કહી શકાય કે 2 પ્રકારના મન છે. એક નિમ્ન મન છે અને ઉચ્ચતર મન છે. અને ખાસ કરીને નિમ્નતર મન દ્વારા, કે જે રજસ અને તમસથી યુક્ત છે, એના દ્વારા જે વિચારોનો વિસ્ફોટ થાય છે એ આપણે માટે કલ્યાણકારક નથી. એને આપણે નાબૂદ કરવા જોઈએ. અને સત્વપ્રધાન મન દ્વારા જે સાત્વિક અને કલ્યાણકારી અને અલ્પ સંખ્યામાં વિચારો પ્રગટ થાય છે, એ આપણે માટે ઉન્નતકારી છે. એનો આપણે વિકાસ કરવો જોઈએ, એવો એક અર્થ કરી શકાય. વિષય બહુ ગહન છે, પણ બહુ કંઈક સંક્ષિપ્તમાં સારાંશ રૂપે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્વામીજીએ પહેલા એવું લખેલું છે કે ઓબ્જેક્ટિવલી માઇન્ડ ઇઝ ધ યુનિવર્સ એન્ડ સબ્જેક્ટિવલી માઇન્ડ ઇઝ કોન્શિયસનેસ. આ એક બહુ જ ઊંડો વિચાર માગી લે એવું વિધાન છે કે મન દ્વારા જ અલગ અલગ પ્રકારના સંકલ્પો, વિકલ્પો પ્રગટ થાય છે અને બહારનું જગત પ્રગટ થાય છે. જેને આપણે જગત તરીકે જોઈએ છીએ એ આપણા મનની જ પરિકલ્પના છે,
આપણા મનનો જ વિકાર છે, મનમાંથી જ પ્રાગટ થયેલું અસ્તિત્વ છે. અને સબ્જેક્ટિવલી એટલે કે એના ઊંડાણમાં જોઈએ તો મનને જે ચેતના આપે છે, મનને જે સત્તા આપે છે, મનને જે સ્ફૂર્તિ આપે છે, એ એની પાછળ રહેલો અંતરાત્મા અથવા ચૈતન્ય છે. લક્ષ્યાંક એ છે કે આ મનને જે વિષય ઉન્મુખી છે, વિષયો તરફ ઉન્મુખ થયેલું છે, એમાંથી કેવી રીતે આપણે ઈશ્વરોન્મુખી બનાવવું, એ જ સમગ્ર યોગ સાધનાનો લક્ષ્યાંક છે. હવે આપણે વિચારીએ કે જો આ વિચારોને નિર્મૂળ કરવા હોય તો કેવી રીતે કરી શકાય. તો એવું કહ્યું છે સ્વામીજીએ કે માયા જે છે, અજ્ઞાન છે, એ વિચારો પ્રગટ થાય છે. તો જો વિચારોને આપણે નિર્મૂળ કરવા હોય તો માત્ર વિચાર નહીં પણ વિચાર પ્રક્રિયા, એટલે કે થોટ્સ એકલા નહીં પણ થોટ પ્રોસેસ, એને આપણે ડીલ કરવું જોઈએ, એની સાથે આપણે યોગ્ય વ્યવહાર કરવો જોઈએ. તો કંઈક સંક્ષિપ્તમાં આપણે સમજવું તેવું કહી શકાય કે આપણા અંતઃકરણમાં ગ્રંથિ રહેલી છે. એ 3 પ્રકારની ગ્રંથિ છે. એક છે વિદ્યા, બીજું છે કામ અને ત્રીજું છે કર્મ. આ ગ્રંથિ છે. એટલે અવિદ્યા એટલે અજ્ઞાન, જેના દ્વારા વિવિધ પ્રકારના કામ વાસનાઓ પ્રગટ થાય છે અને એના દ્વારા આપણે વિવિધ પ્રકારના કર્મ કરીએ છીએ. તો અવિદ્યા, કામ અને કર્મોની જે ગ્રંથિ છે, તો અવિદ્યા તો છે જ, પણ કામ અને કર્મ એ અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. તો કેવી રીતે આપણે એ વિચારોને નિર્મૂળ કરી શકીએ અથવા કેવી રીતે આ વિચારોની ગતિ મંદ કરી શકીએ, જેથી કરીને આપણા અંતઃકરણમાં એક પ્રકારની શાંતિ પ્રગટ થાય. તો સૌથી પહેલા વાત કરીએ તો કર્મની વાત થઈ. તો આપણે બધા જ કર્મ કરીએ છીએ અને કર્મ કરવું એ આપણી સાહજિક ચેષ્ટા છે. અને આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આપણે કર્મ માનસિક પણ કરતા જ હોઈએ છીએ. અને હમણાં પણ આપણે શ્રવણ કર્યું કે યજ્ઞ છે, તપ, દાન છે અને તપ છે, આ પ્રકારના કર્મો તો આપણે કરવા જ જોઈએ અને કર્યા વગર રહી શકાતું પણ નથી. તો કર્મ કરતી વખતે શું કરીએ તો વિચારો નિર્મૂળ થાય અથવા વિચારો શિથિલ થાય. તો પહેલી વાત એ છે કે જ્યારે પણ આપણે કર્મ કરીએ ત્યારે અહંકારથી પ્રેરાઈને, રાગ દ્વેષથી પ્રેરાઈને કર્મ કરવાને બદલે આપણે ઈશ્વરની તરફ પ્રેરાઈને અથવા ઈશ્વરનું સાનિધ્ય, ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી આપણે કર્મ કરીએ. જેને સમગ્ર ભગવદ્ ગીતામાં યજ્ઞની ભાવના કહી છે, સમર્પણની ભાવના કહી છે. એટલે કે જ્યારે પણ આપણે કર્મ કરીએ ત્યારે હું પોતે કર્મ કરું છું એવો ભાવ નહીં રાખતા, કર્તાપણાનો ભાવ નહીં રાખતા, ઈશ્વરનું સાનિધ્ય સમજીને ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી આપણે કર્મ કરીએ તો જેમ કર્મ જે છે આપણું એ કર્મયોગ બની જાય. આ એક મુખ્ય સાધન આપણી પાસે છે કે જ્યારે પણ આપણે કર્મ કરીએ ત્યારે ઈશ્વરનું સાનિધ્ય અનુભવીએ, આપણા કર્મને સ્વધર્મ તરીકે, ભગવાનની ઉપાસના તરીકે આપણે એને વ્યક્ત કરીએ અને આપણે કર્મનું આચરણ કરીએ તો આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. અને બીજી બાજુ જ્યારે પણ આપણે કર્મ કરતા હોઈએ ત્યારે શક્ય તેટલું વિષયોથી આપણે દૂર રહીએ. તો આ 2 પ્રકારની આપણે પ્રવૃત્તિ કરીએ તો એનો અર્થ એ થયો કે કર્મયોગના આચરણ દ્વારા આપણે વિચારોનું જે પ્રાબલ્ય છે એને શિથિલ કરી શકીએ. બીજી રીતે કહીએ તો અંતઃકરણ શુદ્ધ થાય. કે રજસ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિચારોનો, પ્રવૃત્તિઓનો વિસ્ફોટ છે, પણ રજસને બદલે જ્યારે સત્વનું પ્રાધાન્ય થાય ત્યારે આપોઆપ જ આપણું અંતઃકરણ શાંત થાય છે અને એક પ્રકારની શાંતિનો આપણને અનુભવ થાય છે. અને જેમ જેમ વિચારોનું પ્રાબલ્ય ઘટે, વિચારોની માત્રા ઘટે, તેમ આપણને એક પ્રકારનો આનંદ અનુભવાય છે. પણ આનંદ કેવો છે? નકારાત્મક આનંદ છે. મુખ્ય આનંદ તો પરમાત્મામાં જ્યારે આપણે એકૃત થઈએ ત્યારે છે, પણ વિષયોની અંદરથી, ચિંતનમાંથી આપણે મુક્ત થઈએ ત્યારે પણ આપણને એક પ્રકારનો શાંતિ, આનંદ અનુભવાય છે. આમ કર્મયોગ થયો. બીજી વાત થઈ તે છે જ્ઞાનયોગ, જે છે ભક્તિયોગ અને રાજયોગ. હવે એક બીજી નાની વાત કરી દઉં કે સ્વામી શરણજી મહારાજે આપણને એવું બતાવ્યું છે કે 2 રીતે આપણે જીવનમાં સાધના કરી શકીએ. એક સાધના છે પ્રાયોરી માર્ગ અને બીજી સાધના છે પોસ્ટિરિયોરી સાધના. કે પ્રાયોરી એટલે શું કે આપણે મૂળભૂત રીતે સત્યને સીધું પ્રગટ કરેલી છે. તો અહીંયા આગળ પ્રાયોરી સાધના એટલે જ્ઞાનની સાધના છે કે જો આપણે એમ જાણી શકીએ, નિશ્ચય કરી શકીએ
કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈ ના પરઃ, એટલે કે કેવળ બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, અને આ મન એ પણ જગતની અભિવ્યક્તિ છે, એનો માત્ર હું દ્રષ્ટા છું અને હું પોતે મન નથી. એટલે મનના વિચારોની સાથે આપણે ન જોડાઈ જઈએ અને માત્ર મનના સાક્ષી બની રહીએ તો કોઈ સમસ્યા નથી. પણ આ વસ્તુ પ્રાયોરી મેથડ છે કે જે મોટાભાગના સાધકોને માટે સંભવ નથી. અને એટલા માટે સ્વામીજી કહે છે કે આઈ બિલીવ ઇન પોસ્ટિરિયોરી મેથડ, કે હું કોઝ અને ઇફેક્ટ એવું કરવાને બદલે ઇફેક્ટમાંથી કોઝ તરફ જવાનો પ્રયત્ન કરું છું. એટલે પહેલા કર્મયોગ આવ્યો અને પછી ભક્તિયોગની વાત આવી કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે સત્વની પ્રધાનતા થાય અને મન જે છે એ બહુ જ બધા વિચારો જે વિખરાયેલા હોય એમાંથી કેન્દ્રિત કરીને એક જ વિચાર તરફ મન કેન્દ્રિત થાય છે. તો પહેલાં સંક્ષિપ્તમાં રાજયોગની વાત કરીએ તો યોગાસનમાં આપણે યમ નિયમ પછી આસન પ્રાણાયામ કરીએ તો આસન દ્વારા શરીરની શુદ્ધિ થાય, સ્થિરતા થાય, પ્રાણાયામ દ્વારા પ્રાણની સ્થિરતા થાય, અને શરીર અને પ્રાણ જ્યારે સ્થિર થાય ત્યારે મન પણ સ્થિર થઈ શકે. એ દ્રષ્ટિએ આપણે મનને ઘણા બધા વિચારોમાંથી એને પાછું ખેંચી અને કેવળ એક યોગ્ય વિચાર હોય તેની તરફ આપણે કેન્દ્રિત કરી શકીએ. આ એક રાજયોગની સાધના છે. અને ભક્તિયોગની સાધના એ છે કે જેમાં આપણે જે મન આપણું એકાગ્ર થયેલું છે એને વિષયોની અંદર નહીં વિચારવા દેતા, જેને આપણે આપણી સાધનાનું જીવનનું લક્ષ્યાંક માનીએ છીએ એ પરમાત્મા તરફ આપણે કેન્દ્રિત કરીએ. તો એમ કહી શકાય કે કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગ દ્વારા આપણે જ્ઞાનયોગ તરફ આચરણ કરી શકીએ અને મનની જે વૃત્તિઓ છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ. એક સંક્ષિપ્તમાં વાત કરીને આપણે વાત પૂરી કરીએ. પૂજ્યપાદ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ આખી પ્રક્રિયાને સુંદર રીતે સમજાવે છે અને એ કહે છે કે ટ્રિપલ વિથડ્રોલ, એટલે કે 3 પ્રકારનો પ્રત્યાહાર આપણે જીવનમાં કરવો જોઈએ. પહેલો પ્રત્યાહાર શું છે કે વિષયો અને ઇન્દ્રિયો એની વચ્ચેનો સંયોગ બને એટલો આપણે ઓછો કરવો જોઈએ. ઇન્દ્રિયો એને પસંદ એવા વિષયમાં હંમેશા રમણ કરતી હોય છે, દોડતી હોય છે. એવું જ્યારે પણ કરે ત્યારે સંયમ દ્વારા, એક પ્રકારની ઈચ્છા શક્તિ દ્વારા આપણે ઇન્દ્રિયોને વિષયોમાંથી આપણે દૂર કરીએ. આ પહેલો પ્રત્યાહાર થયો. પણ સ્વામી એમ કહે છે કે ગમે તેટલો બી આપણે પ્રયત્ન કરીએ, આપણે આ જગતમાં રહીએ છીએ એટલે ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થવાનો જ છે, એને સંપૂર્ણ આપણે દૂર નહીં કરી શકીએ. તો બીજા ચરણમાં એવું આવે છે કે જો ઇન્દ્રિય અને વિષયો એનો સંપર્ક આપણે દૂર ન કરી શકીએ, ભલે ઇન્દ્રિયો વિષયોમાં રમણ કરે તો એ વખતે પણ આપણે મનને એમાંથી દૂર કરી લેવાનું. એટલે ઇન્દ્રિયો ભલે વિષયમાં રમણ કરતી હોય પણ મન દ્વારા આપણે એમાં જોડાવાનું નથી. તો સ્વામીજી કહેતા હોય છે કે સી બટ લુક નોટ, હિયર બટ લિસન નોટ, ટચ બટ ફીલ નોટ, અને ટેસ્ટ બટ રિલીશ નોટ. એટલે ઇન્દ્રિયો કદાચ વિષયોની અંદર જોડાઈ જાય, એની મનપસંદ વિષયોમાં રમણ કરે તો પણ મનને આપણે દૂર રાખીએ તો પણ આપણે સાધનામાં બહુ સારી પ્રગતિ કરી શકીએ છીએ. અને એવું પણ બને કે મન પણ આપણને સહકાર ન આપે અને મન પણ જોડાઈ જાય એની સાથે, કે ઇન્દ્રિય વિષયોમાં રમણ કરતી હોય, ચિંતન કરતી હોય અને મન પણ એમાં જોડાઈ જાય, એને પણ લાગે સરસ મજાનો આનંદ કરી રહ્યો છે, તો શું કરવાનું? તો એમ લખેલું છે કે પ્રત્યાહારની ત્રીજો તબક્કો એવો છે કે ઇન્દ્રિય વિષયોમાં રમણ ભલે કરે, મન ભલે એમાં જોડાઈ જાય, પરંતુ આપણે એમ વિચારવાનું છે કે હું આત્મા છું, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું, હું મન પણ નથી. મન ભલેની સાથે જોડાઈ ગયું, હું તો માત્ર મનનો દ્રષ્ટા છું, હું તો માત્ર મનનો અભાષક છું. એવી રીતે મનની સાથે આપણે જોડાઈ જવાને બદલે મનના સાક્ષી બની રહીએ, તો સાક્ષી ભાવ કેળવીએ તો પણ આપણે પરમ તત્વની ખૂબ નજીક જઈ શકીએ છીએ. આમ રાજયોગની અંદર જે પ્રત્યાહાર કહેલો છે એના કરતાં પણ એક ઊંડો અર્થ છે. તો આ ગુરુદેવના સંદેશને આપણે ધ્યાનમાં રાખીએ કે જે પણ યોગ આપણને અનુકૂળ હોય, જ્ઞાનયોગ હોય, રાજયોગ હોય, ભક્તિયોગ હોય, કર્મયોગ હોય, એ તમામ યોગનું યોગ્ય પ્રમાણમાં સુમિશ્રણ કરીને આપણી પ્રકૃતિને જે પ્રમાણ અનુકૂળ આવે તે પ્રમાણે એનું સંયોજન કરી અને મન જે છે જે આત્મામાંથી નિષ્પન્ન થયેલું છે, પ્રગટ થયેલું છે, એને વિષયોની તરફ અભિમુખ થવાને બદલે એના મૂળ સ્ત્રોત આત્મામાંથી પ્રગટ થયું છે એમાં વિમુખ કરીએ, એમાં જો આપણે સ્થાપિત કરીએ તો પછી કેવળ ઐક્ય છે, મન રહેતું જ નથી
જેને આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કહીએ એ બધી જ વસ્તુ એક થઈ જાય છે અને એ જ જીવનનું સાફલ્ય છે. તો જે રીતે પાવન અનુકૂળતા આવે એ પ્રમાણે આ વિચારનું ચિંતન કરી અને મન જે ભગવાને આપણને આપેલું ઉત્તમ સાધન છે એને આપણી અગત્યનું સાધન નહીં બનવા દેતા, એને પરિશુદ્ધ કરી, એને મુક્ત કરી, એને સૂક્ષ્મ કરી ઈશ્વર ચિંતનના માટે આપણે યોગ્ય બનાવીએ અને ઈશ્વરની ભક્તિમાં અને ઈશ્વરના જ્ઞાનમાં સંપૂર્ણ સમર્પિત કરીએ તો એ મન જે છે એ આપણા સૌના માટે પરમ કલ્યાણ અને પરમ મુક્તિનું સાધન બની રહેશે. અને હમણાં જે આપણે શાંતિપાઠ કર્યો કે મને એવું એક કલ્યાણકારી મન પ્રગટ કર મારામાં, એવું એક સુંદર મજાનું મન આપણા સૌ પ્રગટ થાય કે જે આપણા સૌની આધ્યાત્મિક ઉન્નતિનું સોપાન અને સાધન બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા અને સુગદેવના ચરણોમાં વિનમ્ર પ્રાર્થના.